હવે ધીરે ધીરે ગરમી ઘટવાની શક્યતા રહેશે. લગભગ તારીખ 16 મે પછી ગરમી ઘટવાની શક્યતા રહેશે. નમસ્કાર. ગુજરાતમાં અત્યારે એક તરફ ગરમી પડી રહી છે, એ બધાની વચ્ચે ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને 18 તારીખથી લઈ અને 23 તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંતની આગાહી પ્રમાણે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. આજે પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં છૂટોછવાયો વરસાદ પડી શકે તેવી સંભાવના છે અને એ પણ ગાજવીજ સાથે પડે તેવી સંભાવના છે. ડેડિયાપાડા, રાજપીપળા અને દક્ષિણના જેટલા ભાગો છે ત્યાં આજે છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના. સાથે જ રાજુલા અને અમરેલીનો જે પટ્ટો છે ત્યાં પણ વરસાદની આજે સાંજ સુધીમાં સંભાવનાઓ છે. સાથે જ 18 તારીખથી જે વરસાદ પડવાનો છે એ ગાજવીજ સાથે ભયાનક વરસાદ પડશે તેવી આગાહી છે. આજે રાજકોટમાં પણ રાત સુધીમાં વરસાદ પડશે એવી સંભાવના છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ પડે તે આગાહી કરવામાં આવી છે. એનું કારણ એક જ છે કે આપણે જે વાત કરી હતી કે માલદીવ્સની આ બાજુ એક સિસ્ટમ બનેલી છે, એનો ટ્રફ જે ખેંચાઈને આવે એ ટ્રફ ખેંચાઈને ધીરે ધીરે મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી આગળ વધી અને દક્ષિણના દરિયાકાંઠાથી આપણા ગુજરાતમાં પ્રવેશશે અને એના કારણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે. એટલે અમરેલી, ભાવનગર, પોરબંદર આ બધા વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડશે, કારણ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ એક્ટિવ છે. એના સિવાય અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ એક્ટિવ છે. એટલે બંને સિસ્ટમની અસર અને એનો જે ટ્રફ ખેંચાઈને આવશે એના કારણે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. કયા કયા જિલ્લાઓએ સાવધાન રહેવાનું છે તે અંબાલાલ પટેલ પાસેથી સાંભળો. ધીરે ધીરે ગરમી ઘટવાની શક્યતા રહેશે. લગભગ તારીખ 16 મે પછી ગરમી ઘટવાની શક્યતા રહેશે. હવે ધીરે ધીરે 232 થી 280 ડિગ્રીના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. જે ભેજ લાવશે, દક્ષિણ પશ્ચિમ ના પવનો ભેજ અરબ સાગરમાંથી સરસર ભેજ લાવવાની શક્યતા રહેશે. અરબ સાગર અને બંગાળ ઉપસાગર 20 મે બાદ સક્રિય થવાની શક્યતા રહેશે અને લગભગ આંદામાન નિકોબાર ટાપુ પર તારીખ 17 થી 20 વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 23 મેમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ચોમાસા અંગે જોવા જઈએ તો લગભગ રોહિણી નક્ષત્રના પાછલા ભાગમાં વરસાદ થાય તો ગુજરાતમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે. 8 થી 15 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 23 જૂનથી 28 જૂન વચ્ચે ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને સારો વરસાદ થવાની શક્યતા રહેશે. આ અરસામાં જળચર પ્રાણીઓ દળમાંથી બહાર આવી જવાની શક્યતા રહેશે. લગભગ પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થાય તો પુષ્યમાં થાય. ખાસ જુલાઈ આસપાસ પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ થશે તો પછી 20મી જુલાઈ આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કદાચ ગુજરાતના ભાગોમાં વરસાદ ઓછો થઈ શકે. ઓગસ્ટ માસમાં પણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે અને પાછોતર વરસાદ એક ઓક્ટોબર સુધી થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે રહેશે. પરંતુ રાજસ્થાનના ભાગોમાં લગભગ 1000 મિલીબારથી ઓછું દબાણ થશે તો જ આંધી વંટોળનું પ્રમાણ વધવાની શક્યતા રહેશે. એટલે 16 તારીખ સુધી પવનની ગતિ વધશે, આંધી વંટોળનું પ્રમાણ વધશે અને કાચા મકાનના છાપરા ઉડી જાય એવો પવન આવવાની શક્યતા રહેશે. જી.